તો મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને તમે પણ મિત્રો પાન મસાલા ગુટકા આવું બધું ખાઈને તમારા દાંત પીળા કરી દીધા હોય, મોંમાંથી ખરાબ વાસ આવતી હોય, કે દાંત સડી ગયા હોય, કે દાંતની અંદર તમને કીડા પડ્યા હોય, તો એના ઉપાય એક આજે હું તમને બતાવું છું. તો તમે પણ અમારા વિડીયોમાં જોડાયા રહેજો, તો તમને ખબર પડશે કે કઈ રીતના પીળા દાંત સફેદ કરવાના છે. એમ તમે પણ કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરતા હોય તો તમને પણ શરમ આવતી હોય તમારા પીળા દાંત જોઈને, અને હોમો વ્યક્તિ પણ તમને જોઈને છેટો છેટો ખોતો હોય કે વ્યક્તિ એમ કે આની જોડે શું ભૂરાનું શું વાત કરવાનું એમ કહીને તમારી જોડે કોઈ પણ વ્યક્તિ વાતય ના કરતા હોય, તો એ દાંત તમારા ઉજરા થઈ જાય, મોતીની પેટ ચમકી જાય, એવા ઉપાય હું તમને બતાવું છું. એના માટે આપણે ફટકડી લીધી છે ને આ ફટકડીનો ટુકડો છે ને આને પછી આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે ને કઈ રીતના આપણા દાંત મોતીની પેટ ચમકી જાય એવો ઉપાય આપણે કરવાનો છે. તો આવાનો શું ઉપયોગ કરવાનો એ પણ હું તમને બતાવશું, પણ તમારે વિડીયોમાં જોડાઈ રહેવું પડશે. તો તેના માટે આપણે આટલી ફટકડી લીધી છે અને એના આ ખડોળીની અંદર નાખીને આપણે ઝીણી ઝીણી પાવડરની પેટ આપણે વાટી કાઢવાની છે. તો ચાલો આપણે વાટી કાઢીએ, પણ તમે પણ વિડીયોમાં બનાવી રહેજો, તો તમને ખબર પડશે કે તમારા દાંત મોતીની પેટ ચમકશે કે નથી ચમકતા. આ ઉપાય આપણે કરીએ છીએ તે. તો મિત્રો આપણે ફટકડી વાટી કાઢી છે અને એનો પાવડર પણ બની ગયું. તો હવે હું ચાલો આવવાનું શું કરવાનું એ હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ફટકડી હવે વાટી લીધી છે ને આપણે એને ગરમ કરવાની છે. અને ગરમ કેમ કરવાની છે, એની અંદર જે ખરાબ તત્વો હોય ને એ બધા બળી જાય, ને કેમિકલ બધી હોય ને એ પણ બળી જાય, ને આપણા ઓરિજિનલ ફટકડી હોય ને એ જ અંદર રહે. એટલા માટે આપણે ગરમ કરવાની. તો એને પણ આપણે ગરમ કરી લઈએ ફટકડીને. ને આપણે ફટકડીને ગરમ કરીએ ને એટલે એની શક્તિ ખરી ને એ ડબલ થઈ જાય, એક હોય એની 3 કે 4 ગણી થઈ જાય શક્તિ. એટલે આપણે એને ગરમ કરવાની. જે ખરાબ તત્વો બધા હોય એ બધા બળીને ભસ્મ થઈ જાય. તો આ રીતના આપણે કઢાઈની અંદર કલોડીની અંદર આપણે ગરમ કરી લેવાની. તો ગરમ પણ થવા મળી છે ને આપણે ફેરે કરવાની, એટલે જે ખરાબ બધા તત્વો હોય એ બધા બળી જાય, કેમિકલ બધું હોય એ બળી જાય. ને ઓરિજિનલ આપણી ફટકડી હોય ને એવી એકલી જ રહેશે. તો જેટલી આપણી ફટકડી રહેશે એ પણ હું તમને વિડીયોમાં બતાવું. તો મિત્રો આપણે ફટકડી હતી જે કેમિકલ બધું હતું, ફટકડી આપણે ગરમ કરેલી તે કેમિકલ જે હતું એ બધું બળી ગયું ને. હવે આપણે ધીરે ધીરે તાયથાની મદદથી આ રીતના આપણે ઉખાડી લેવાનું છે. ને ઉખાડતી ફેરા તમને ચોટી ના જાય, ને ચોટી જશે તો બળી જવાશે. એટલે પછી ધીરે ધીરે આ રીતના આપણે ફટકડી ઉખાડી લેવાની છે. ને કેમિકલ બધું બળી જઈને ઓરિજિનલ જ ફટકડી રહી એટલે આપણે ઉખડતા થોડીક વાર લાગશે. ફટકડી આવી થઈ જશે આપણે બારે લીધે ને હજુ આપણે ખડોણીમાં નાખીને હજુ પણ એક વખત આપણે એને વાટવાની છે. તો હજુ આપણે વાટી કાઢીએ, અને પછી આની અંદર આપણે શું શું નાખવાનું એ પણ હું તમને બતાવું, પણ તમારે મારો વિડીયો પૂરો જોવો પડશે તો તમને ખબર પડશે. અને ઝીણો પાવડર બનાવી દઈએ. તો આ તો શેકેલી હતી ને ઓરિજિનલ ફટકડી રહી એટલે એકદમ જ વટાઈ ગઈ, શેકી કાઢી એટલે વટાઈ ગઈ છે ને. આપણે ચારી લઈએ તો જે ઝીણો હોય પાવડર એ બધો ચરાઈ જાય, ને જે મોટી ફટકડી થોડી કઈ રહી ગઈ હોય એ ચાળણીમાં આવી જાય. તો આપણો પાવડર ચારી લીધો છે ને પાવડર આપણો આવો થઈ જશે ને. અને કઈ રીતના યુઝ કરવાનો એ પણ હું તમને બતાવું. તો આ પાવડરને કઈ રીતના આપણે યુઝ કરવાનો એ હું તમને બતાવું. તો આપણો આટલી ફટકડીનો પાવડર લેશું ને થોડીક આપણે હળદર લેશું ને થોડીક આપણે કોલગેટ લઈશું. તો કોલગેટ તો દરેકના ઘેર મળી જાય, હળદર પણ મળી જાય. તો આટલી આપણે કોલગેટ લીધી છે ને અંદર આપણે નારિયેળનું તેલ પાડવું હોય તો પણ તમને પડાશે, ને સરસોનું તેલ તમારે પાડવું હશે તો પણ પડાશે. તો હું તો નારિયેળનું તેલ પાડું છું અંદર. તો આ રીતના આપણે નારિયેળનું તેલ પાડવાનું છે એની અંદર. હવે અને આપણા અગરીની મદદથી આપણે બધું મિક્સ કરી દઈએ. આપણે જે બધું લીધું છે 3-4 આઈટમ એ બધું તો મિક્સ પણ આપણો થઈ જવા મળ્યું છે ને. આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. થોડુંક તેલ અંદર નાખીએ બરાબર. તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે ને પછી આપણે ઘસવાનું કઈ રીતના, બ્રશથી નહીં તમારે ઘસવાનું, તમારા ઓગરીની મદદથી તમારા દાંત પીળા પડી જાય ને એ ઘસવાના. તો આ રીતના આપણે ઓગરી પર લઈશું પેસ્ટ ને પછી દાંત ઘસું. તો મારા દાંત પણ થોડાક પીળા થશે એટલે હું ઘસું તો દાંત ઉજરા થાય છે કે નથી થતા એ પણ તમને પછી બતાવું.
તો મિત્રો મેં પણ ઓગળીની મદદથી મેં દાંત મારા ઘસે તો થોડા પીળા હતા, તે પણ મોતીની પેટ ચમકી ઉઠ્યા. તો જુઓ, તો તમારે પણ કાયમ તમારે રોજ નથી તમારા આ પેસ્ટ બનાવીને તમારા દાંતની અંદર તમારે રફ કરવાનું. તમારે 15 દિવસ થાય તો એક જ વખત તમારે આ રીતના પેસ્ટ બનાવીને તમારા દાંતની અંદર તમે 15 દિવસે તમારે એક જ વાર તમારે આ ઉપાય કરવાનો છે. અને રોજ તમે કરશો આવું પેસ્ટ બનાવીને તો તમને નુકસાન થશે. એટલે 15 દિવસે એક જ વખત આ પેસ્ટ બનાવીને તમારા દાંતની અંદર તમારે ઘસવાનું છે. તો આ પેસ્ટ એટલું શક્તિશાળી છે ને, તો તમે 15 દિવસમાં એક જ વાર તમે ઘસો અગરીની મદદથી, તો તમારા પીળા દાંત હશે ને એ પણ મોતીની પેટ ચમકી ઉઠશે. તમારા મોંમાંથી ખરાબ વાસ આવતી હશે એ પણ બંધ થઈ જશે. તમારા દાંત સડી ગયા છે એ પણ મટી જશે. અને દાંતની અંદર જે કીડા પડ્યા છે ને એ પણ મરીને નીકળી જશે. તો તમારે પણ પીળા દાંત થઈ જાય. ગુટકા, પાન મસાલા આવું બધું ખાઈને મોંમાંથી ખરાબ વાસ આવતી હોય તો આવું એક વખત તમે પેસ્ટ બનાવીને તમે તમારા દાંતની અંદર ઓગળીની મદદથી તમે થોડીક વાર રફ કરશો તો તમારા દાંત એકદમ મોતીની પેટ ચમકી ઉઠશે. અને મોંમાંથી ખરાબ વાસ આવતી હશે એ પણ બંધ થઈ જશે. તો આ પેસ્ટ બનાવવાનો તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં લાગે. આપણે હળદરે ઘેર મળી જાય, કોલગેટ પણ ઘેર મળી જાય, નારિયેળનું તેલ પણ તમને ઘેર મળી જાય છે. અને ફટકડી તો ખાલી 5 રૂપિયાની તમે દુકાનમાંથી લાવશો તો 100 કે 200 ગ્રામ આવશે. તો તમે આ રીતના પેસ્ટ બનાવીને તમારા દાંત પર તમે રફ કરશો ને તો બધી સમસ્યા મોંની જે હશે ને એ બધી તમારે દૂર થઈ જશે. આ પેસ્ટનો તમારા 15 દિવસે એક જ વાર તમારે આ ટ્રાય કરવાનો છે. રોજ તમારે કરવાનો નથી. ને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.